ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 17 જાન્યુઆરી. કપાસની બજારની વાત કરીએ તો મિત્રો ભાવ ટકેલા જળવાયેલા છે. કપાસમાં રૂ અને ખોળમાં પણ જળવાયેલા છે. ખોળમાં 5-10 રૂપિયાનો સુધારો કહેવાય. કપાસિયા જળવાયેલા. રૂમાં 200 રૂપિયાનો ઘટાડો છે. સોમવારથી નવી સિઝનનું ચીસે રૂ ચાલુ કરશે વેચવાનું. હજી જૂનું હાલતું હતું એટલે તેના શું ભાવ થાય છે તેના ઉપરથી આપણને થોડો ખ્યાલ આવશે. બીજું કે મિત્રો, ગુજકોટનો હમણાં સાપ્તાહિક રિપોર્ટ આવે એટલે ફેસબુક પેજ ઉપર આપણે મૂકશું. ફેસબુક પેજે ગામડાનો ધબકાર છે અને ફોલો કરી લેજો. આજે મુખ્ય ભાવવાળા જોઈએ યાર્ડ તો ઉપલેટામાં 1615ના ભાવ હતા. 1150 મણની આવક હતી. કુંડલામાં 1300 થી 1613 3500 મણની આવક હતી. મોરબીમાં 5300 મણની આવક 1380 થી 1420. બાબરામાં બોટાદમાં 23,000 મણની આવક 1350 થી 1650ના ભાવ. રાજકોટમાં 11,000 મણની આવક 1470 થી 1620ના ભાવ. અમરેલીમાં 12,000 મણની આવક 790 થી 1640ના ભાવ. બાબરામાં 8,000 મણની આવક 1220 થી 1425ના ભાવ. વડાળીમાં 10,500 મણની આવક 1400 થી 1645ના ભાવ. પાટણમાં 3500 મણની આવક 1380 થી 1440ના ભાવ. સિદ્ધપુરમાં 1100 મણની આવક 1400 થી 1666ના ભાવ. ગોંડલમાં 7,500 મણની આવક 1251 થી 1431ના ભાવ. હળવદમાં 7,000 મણ જેવી આવક 1300 થી 1447ના ભાવ. વિસનગરમાં 5,000 મણની આવક 1250 થી 1670ના ભાવ. બધાથી ઊંચું વિસનગર છે. આજે રૂ ગાંસડી 29 mm લેન્થ અને 3.8 મેઘની ચરત્યાના 54,500 થી 54,800 બચ્ચોનો ઘટાડો તો 56,000 ટચ થઈ ગઈ હતી ગાંસડી ગઈકાલે. આપણે વિડીયો આપી નથી શીખ્યા ગઈકાલે, પણ હવે આપણે કપાસિયાના ભાવ આઉટ સ્ટેટના નહીં જોઈએ, આપણે ગુજરાતમાં જોઈએ તો 720 થી 800 પૂરા હતા ખુલ્લા બજારમાં. રૂ ગાંસડી 29 mm લેન્થ અને 3.8 મેઘની છત્રીના 200 ઘટાડી અને 54,800. કપાસિયા ખોળની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1790 અને એવરેજ નાની મિલોના 1650 થી 1690 હતા. મોરબીના ખોળ સુગર બારદાનના 1910, નાફેડ બારદાન 1860 અને જોડ બારદાનના 1835 હતા. હવે આજે શનિવાર છે, આપણે કંઈક વધારે જોઈશું નહીં, પાછળથી એની આવકો અને ભાવ જોઈ લઈએ.